તો મેઘતાંડવની વધુ એક તસવીર પોરબંદરથી સામે આવી રહી છે, જ્યાં પોરબંદરમાં ભારે વરસાદને પગલે સ્થિતિ કફોડી બની છે। ત્યારે બંદરમાં પાર્ક કરવામાં આવેલા બોટોની જળ સમાધિ, જ્યાં ફિશિંગ બોટો પાણીમાં આવવાથી બંદરમાં ફસાઈ છે, કે જ્યાં હજુ સમુદ્રમાં 150થી 209 જેટલા બોટો લાગરેલ છે। ત્યારે સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માંગ કરાઈ। તમે અત્યારે જોઈ શકો કે અત્યારે બંદર બારોબાર જોખમમાં બોટું પડી। પોરબંદરની, વેરાવળની, વણકબારાની, માંગરોળની, પોરબંદરની બોટ પોરબંદરમાં સમાય એમ નથી। અત્યારે બોટું તમે જોયો કઈ ડૂબી ગઈ, વારે કેટલી 8 કે 10 બોટું ડૂબી ગઈ, ટોટલ જ થઈ ગઈ। હજીનું કઈ મેર નથી પડતો ને બંદરની હાલત હાવ બુરી છે। અત્યારે પાણી એટલા છોડ્યા કે અત્યારે બધી બોટું જોખમમાં છે ટોટલ બોટ વાળાને 2-5 લાખનું નુકસાન છે, કારણ કે મહિના દિવસના ખલાસીના પગાર ચડી ગયા, જમવાનું, રાશન, પાણી, આ તે, એટલે અત્યારે ટોટલ બોટ વાળાને નાનામાં નાની માછીમારને પણ 1 લાખનું નુકસાન છે। અત્યારે મારી બોટ છે ને હાવ નમી ગઈ, દરિયાનું ઉપરનું પાણી છોડ્યું, એમાં ઓચિંતાનું પાણી છોડ્યું, એમાં મને નુકસાની થઈ ગઈ ને અત્યારે જો બોટે મારી નમેલી પડી છે। તમારે જોવું હોય તો સામે બતાવી શકો છો। તમારી બોટ આખી નમી ગઈ, એમાં કઈ ગેરંટી નહીં કેટલું નુકસાની થાય ને અત્યારે જો બીજી બોટે ડૂબેલી છે, એ મારી વાડી એક ભાઈ છે, એ બિચારો નબળો માણસ છે, એ બોટ કાઢી નથી શકતો, ઓછામાં પૂરતું આ પાણી છોડ્યું એના કારણે કોઈ બોટ આમ કે આમ ફસાવી શકતા નથી, એટલું હેરાન થયા ને કોઈ અમને જોવાય નથી આવતા। અત્યારે તમે જોવો છો અમારી બોટ ડૂબી ગઈ છે વાતાવરણમાં, શિવ પૂજા નામ છે બોટનું, ડૂબી ગઈ, એક સહાય કરો।